હાય ગુડ ઇવનિંગ. એઆઈ સેમિકન્ડક્ટર એન્ડ ફ્યુચર એનર્જી ઇકોસિસ્ટમ પાર્ટ 3માં જ આપણે વાત કરશું કે એઆઈને વીજળી કોણ આપશે. નમસ્કાર. ગત એપિસોડમાં આપણે સમજ્યું કે એઆઈની પાછળ વિશાળ ડેટા સેન્ટર કામ કરે છે. હવે આ ડેટા સેન્ટરને સતત ચલાવવા માટે 24 કલાક વીજળીની જરૂર પડે છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી વીજળી આવશે ક્યાંથી? અને આજે દુનિયાભરમાં એઆઈનો ઉપયોગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. નવા ડેટા સેન્ટર્સ પણ અહીંયા બની રહ્યા છે. તો તેને કારણે કરીને વીજળીની ડિમાન્ડ્સ અહીંયા સતત વધી રહી છે. પરંતુ માત્ર વીજળીનું ઉત્પાદન જ પૂરતું નથી, કારણ કે વીજળી ત્યાં સુધી પહોંચાડવી પણ એટલી જરૂરી છે જ્યાં ડેટા સેન્ટર્સ આવેલા છે. હવે અહીંથી શરૂ થાય છે પૂરી પાવર ઇકોસિસ્ટમ. સૌથી પહેલાં યુઝ થશે પાવર જનરેશન, ત્યારબાદ સોલર, વિન્ડ, હાઇડ્રો, ન્યુક્લિયર અને અન્ય સ્ત્રોતમાંથી અહીંયા ઉત્પન્ન થાય છે. પરંતુ ઉત્પાદન પછીનો સૌથી મહત્વનો તબક્કો એ છે ટ્રાન્સમિશન. કારણ કે વીજળીનું ઉત્પાદન એક જગ્યા પર થાય છે, પરંતુ તેનો ઉપયોગ ઘણી વખત સેંકડો કિલોમીટર દૂર આવેલા ડેટા સેન્ટરમાં થાય છે. એટલે કે અહીંયા મજબૂત ટ્રાન્સમિશન લાઇન, સબસ્ટેશન, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ અહીંયા મહત્વનું રહેશે. એટલે હવે આપણે વાત કરશું બેટરી એનર્જી સ્ટોરેજની. સોલર અને વિન્ડથી હંમેશા આપણે જોઈ રહ્યા છીએ કે સમાન પ્રમાણમાં વીજળી મળતી નથી, એટલે તેને વધારાની વીજળી માટે અહીંયા બેટરીને અહીંયા સંગ્રહ કરવામાં આવે છે, જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે આખી સિસ્ટમને વધુ કાર્યક્ષમ અહીંયા બનાવે છે એ છે સ્માર્ટ ગ્રીડ અને એઆઈ. હવે એઆઈ જે છે તે માત્ર ડેટા સેન્ટરમાં જ નહીં, પરંતુ હવે એઆઈનો ઉપયોગ વીજળીની માંગનો અંદાજ લગાડવામાં પણ થાય છે અને ગ્રીડને સંતુલિત રાખવા માટે, પાવર સપ્લાયને વધુ વિશ્વસનીય બનાવવા માટે પણ અહીંયા તેનો ઉપયોગ થાય છે. એટલે હવે એઆઈ અને રિન્યુએબલ એનર્જી એકબીજાના અહીંયા હવે પૂરક બની રહ્યા છે. તો રોકાણકારો માટે આ સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા એ બની રહી છે કે એઆઈની વધતી માંગનો ફાયદો માત્ર એઆઈ કંપનીને જ નહીં, પરંતુ અહીંયા પાવર જનરેશન, ટ્રાન્સમિશન, બેટરી સ્ટોરેજ, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓને પણ અહીંયા મળી શકશે. આ જ કારણ છે જેને કારણે કરીને વિશ્વભરમાં અહીંયા એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયા રોકાણ થઈ રહ્યું છે. પરંતુ આ આખા ઇકોસિસ્ટમમાં સૌથી મહત્વનો ભાગ જે છે એ છે કે એઆઈને ચલાવવા માટે માત્ર વીજળી જ પૂરતી નથી, તેને અત્યાધુનિક સેમિકન્ડક્ટર ચિપ્સ પણ અહીંયા જરૂરી છે. તો હવે આ ચિપ્સ શું છે, કેમ આટલી બધી મહત્વની છે, અને નિવેડિયા જેવી કંપની આજે દુનિયાભરમાં સૌથી વેલ્યુએશનવાળી કંપનીમાં કેમ સામેલ થઈ છે, અને ભારત આ રેસમાં ક્યાં છે, આ સમજીશું આગામી એપિસોડમાં. જો તમને મારું આ રિસર્ચ પસંદ આવે તો મને લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.